શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને હાડકાં મજબૂત કરે છે. તેમાં ભરપૂર વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે. આજે જ તમારા આહારમાં શામેલ કરો. ચોમાસાની આ ભેજવાળી ઋતુમાં શરીરને મોસમી વાયરસથી બચાવવા, રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા અને પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે સરગવાની સિંગનું શાક, સૂપ, ડ્રમસ્ટિક, મોરિંગા ખાવાના અદ્ભુત ફાયદાઓ વિશે જાણીશું. આયુર્વેદમાં સરગવાને ગુણોનો ભંડાર માનવામાં આવ્યો છે, જે ચોમાસા દરમિયાન શરીરને અસંખ્ય બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. સરગવાનો સૌથી મોટો ફાયદો રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી વધારવામાં થાય છે. જુલાઈ મહિનામાં શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધુ હોય છે. સરગવામાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટો વિપુલ પ્રમાણમાં હોય છે, જે શરીરના શ્વેતકણોને સક્રિય કરી રોગપ્રતિકારક ક્ષમતાને બૂસ્ટ કરે છે. પાચનતંત્ર ડાયજેસ્શન માટે સરગવો અત્યંત ફાયદાકારક છે. ચોમાસામાં મન પડેલા જઠરાગ્નિને તે વેગ આપે છે. તેમાં રહેલું ફાઇબર અને એન્ટીબેક્ટેરિયલ ગુણો આંતરડાની સફાઈ કરે છે, જેથી પેટમાં ગેસ, એસિડિટી, અપચો કે આફરો ચડવાની તકલીફ થતી નથી. હાડકાં અને સાંધાના સ્વાસ્થ્ય માટે સરગવો ઉત્તમ ઔષધિ છે. તેમાં કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. આયુર્વેદ મુજબ ચોમાસામાં વાયુનો પ્રકોપ વધવાથી સાંધા અને ઘૂંટણના દુખાવા વધી જાય છે. સરગવાના સેવનથી સાંધાની અકળામણ દૂર થાય છે અને હાડકાં મજબૂત બને છે. આ ઉપરાંત, સરગવો લોહીમાં શર્કરાનું સ્તર, બ્લડ શુગર, નિયંત્રિત રાખવામાં અને ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે, જેનાથી હૃદય સુરક્ષિત રહે છે. તે લોહી શુદ્ધ કરીને ત્વચાને પણ નવો નિખાર આપે છે. આ ચોમાસામાં અઠવાડિયામાં 2 વાર સરગવાની સિંગનું શાક કે ગરમાગરમ સૂપ પીવો એ આખા પરિવારની તંદુરસ્તી માટે ખૂબ જ અક્સીર ઉપાય છે.